ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ફૂલોની મહેક જે દિશામાં હવા વહે છે તે જ દિશામાં ફેલાય છે, પરંતુ સારા વ્યક્તિના ગુણો ચારેય દિશાઓમાં એક સમાન ફેલાય છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્ય વાત, સાક્ષાત્કારની અનુભૂતિ. આપણે મનુષ્ય છીએ, આપણે જીવ છીએ. આપણે જેને જીવીએ છીએ તેને જીવન કહેવાય છે. વિચિત્રતા અને વિવિધતાથી ભરેલું આપણું જીવન છે. ચાલીએ છીએ તો પડીએ પણ છીએ અને પાછા ઊભા થઈને ફરી ચાલવા લાગીએ છીએ. જીવનમાં ઘટતી ઘટનાઓથી આનંદિત અને ઉત્સાહિત થઈએ છીએ તો હતાશ અને નિરાશ પણ થઈએ છીએ. પાછા બેઠા થઈએ છીએ અને આશાવંતિત થઈ જઈએ છીએ. આવું બધું થાય છે માટે જ જીવન જીવાય છે. જીવનમાં ક્યારેક એવી અણધારી ઘટના ઘટી જાય છે કે જીવન જીવવું બહુ વસવું થઈ જાય છે. જીવનમાં બધું સારું કે આપણી ઈચ્છા પ્રમાણેનું ઘટતું નથી હોતું. બધાના જીવનમાં એવો કોઈક વસવો સમય હોય છે કે જ્યારે ઘેરી નિરાશા તેને ઘેરી વળતી હોય છે. દુનિયાની કોઈ દવા ત્યારે તેને કામ નથી લાગતી. તે વખતે કોઈક પ્રગટ પ્રભાવી સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થતાં બધી નિરાશાઓ તથા મુશ્કેલીઓ સ્વયં જ ટળી જતી હોય છે. અમદાવાદના રહેવાસી તે ભાઈ જન્મે જૈન નથી, તેમનો જીગરજાન મિત્ર જૈન છે. તેમના સત્સંગે તે ભાઈને જૈન ધર્મ પ્રત્યેની લાગણી જન્મી અને આસ્થા ઉતરી. તે જૈન મિત્ર પૂજ્ય બાપજી દાદાના ભક્ત, એટલે આ વ્યક્તિ પણ પૂજ્ય દાદાની ભક્ત બની. એમની વાતો તો એટલી બધી આશ્ચર્યજનક છે કે નાસ્તિક માણસને પણ માનવા માટે મજબૂર બનવું પડે કે પૂજ્ય દાદા આજે પણ હાજરા હજૂર છે, સાક્ષાત સ્વયં જ ઉપસ્થિત છે. પૂજ્ય દાદાની સામે જ્યારે તેઓ બેઠા હોય ત્યારે એમને એવી અનુભૂતિ થાય છે કે પૂજ્ય દાદા એમની સાથે વાતો કરી રહ્યા છે. ચિક્કાર માણસોની ભીડની વચ્ચે પણ પૂજ્ય દાદા સાથે સાવ એકાંતમાં એકલા મળતા હોય તેવી અગણિત વખતની તેમની અનુભૂતિ છે. એમને તો એવો અનુભવાય છે કે પૂજ્ય બાપજી દાદા એમને સાંભળવા માટે જ શાંતિથી બેઠા છે અને તે ભાગ્યશાળી પણ પોતાના ભીતરની બધી વાતો પૂજ્ય દાદાને જણાવે છે. રોજના જાપ દરમિયાનની એમની અનુભૂતિ છે કે પોતે પૂજ્ય દાદાની આરાધના કરતા કરતા પોતાની જાતને અંદરથી રિચાર્જ થતી અનુભવે છે. પૂજ્ય દાદાની આરાધના કરવાથી મનમાં એટલી બધી હળવાશ અનુભવાય છે કે વાત ન પૂછો. બોલ્યા વિના કે ઉપદેશ આપ્યા વિના પૂજ્ય દાદા કેવા કાર્યો કરાવે છે તે જાણવું હોય તો આ ભાગ્યશાળીને મળવા જેવું છે. તેમને ઘાસ પર બેસવું, આડોટવું, ચાલવું ખૂબ જ ગમતું. એમના મિત્રે એમને ક્યારેક પ્રેરણા કરી હતી કે આ ઘાસની અંદર પણ જીવ હોય છે અને આપણે તેના ઉપર ચાલીએ તેનાથી તે જીવો બહુ પીડિત થતા હોય છે. આપણા સુખ આનંદ માટે આપણે બીજાને પીડા આપીએ, દુઃખ આપીએ, તે વાત કેટલી ઉચિત. મિત્રની આ વાત તેમણે હસવામાં કાઢી નાખી. એક દિવસ સાહજિક એમને થયું કે પૂજ્ય બાપજી દાદાનો બધા જ જીવો પ્રત્યે કેવો કરુણા તથા દયાનો ભાવ છે, તો એમના ભક્ત તરીકે હું ઘાસ ઉપર ચાલું, તે જીવોને દુઃખી કરું, તે કેટલું યોગ્ય છે. બસ તે દિવસથી જીવનભર ઘાસ પર ચાલવાનો ત્યાગ કરી દીધો. પૂજ્ય બાપજી દાદાનો પ્રભાવ જુઓ. પોતાના નવા બનતા બંગલાની બહાર લોન નાખવાનો પ્રસ્તાવિત નકશો તેમણે કેન્સલ કરી દીધો. અજૈન હોવાના નાતે અવારનવાર ઈંડા વાપરવાના શોખીન
આ વ્યક્તિએ માત્ર પૂજ્ય બાપજી દાદાના મૌન ઉપદેશથી જીવનભર ઈંડાનો ત્યાગ કર્યો. ત્યાંથી થયેલી શરૂઆત ઘાસના જીવો પ્રત્યેના પરિણામ સુધી પહોંચી છે. તેમની અનુભૂતિ છે કે પૂજ્ય બાપજી દાદાનું જીવનમાં આગમન થયું અને બદલાવની એક આંધી આવી ગઈ છે. બહુ સતાવતો ક્રોધ અને દુઃખદાયી વ્યસનો તો પોતાની જાતે જ છૂટી ગયા છે. એક પિતા પોતાનો મમતા ભર્યો હાથ પોતાના બાળકના માથે મૂકે ત્યારે બાળકની દુનિયા જ બદલાઈ જતી હોય છે. પૂજ્ય દાદાનો હાથ મસ્તકે હોવાની સતત અનુભૂતિ છે અને તેમની ભીતરી દુનિયામાં પરિવર્તન આવી ગયું છે. તેમના શબ્દો છે કે પૂજ્ય બાપજી દાદા મારા જેવા જીવો માટે એક ખૂબ સ્ટ્રોંગ આધાર છે, જેના આધારે આ જીવનનો સરળતાથી પસાર થશે જ. આગામી ભાવો તથા સંસાર પણ સરળતાથી પાર પડશે જ. અજૈન ભાવુકોની આવી અનુભૂતિ આનંદદાયક તો છે જ, આશ્ચર્યકારક પણ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.